નમસ્કાર. 100 વર્ષ જીવાની એક જ છે દવા, તાજું તાજું હાસ અને તાજી તાજી હવા. જીવન મળશે એકવાર, હસો તમે વારંવાર. દેશ માટે એકતા, એકતા એટલે એકતા કપૂરની વાત નથી કરતો. દેશ માટે એકતા, એકતા માટે સારા નાગરિક માટે હસવું અને હસાવું, હસવા માટે તમે, હસાવવા માટે અમે. અત્યારે જીવનકાળ કેવું થઈ ગયું છે સાહેબ, આખું ઘર ડાઈ કરાવે, આખું ઘર. હા, કઈક ઘરે લગન હતા તો કાકા ડાઈ કરાવે, કાકી ડાઈ કરાવે, પપ્પા ડાઈ કરાવે, મમ્મી ડાઈ કરાવે. પણ એક 8 વર્ષનો છોકરો સાહેબ એ દુકાને ગયો ને ડાઈ ની સફેદ વાળ કરાવીને આવતો હતો. એને બધા કીધું કે બધા કાળા વાળ કરાવીને આવ્યા છે, તું સફેદ વાળ કેમ કરાવીને આવ્યો છે? પેલો છોકરો કેવા લાગ્યો કે ઘરે એક ગયડું માણસ જોઈએ સલાહ સૂચન માટે, સફેદ વાળ કરાવી આવ્યો. હા, અત્યારે તમે ક્યાં પણ જાઓ બોસ, 300 ચેનલ ચાલે છે બોસ, સમાચારોની 300 ચેનલ. કઈ આપણે જોઈએ? અને જ્યાં અમારા જેવા લોકો નોકરી કરતા હોય તો ચેનલનો માલિક શું કે કઈ બી બ્રેકિંગ ન્યૂઝ લાવો, કઈ બી લાવો. ભાઈ બચારા ક્યાંથી લાવે? બ્રેકિંગ ન્યૂઝ થવા તો જોઈએ ને. ના, બ્રેકિંગ ન્યૂઝ જોઈએ બોસ. તો બ્રેકિંગ ન્યૂઝ કઈ બી એ લોકો ચડાવી દે છે. અમદાવાદની એક સાંકડી શેરીમાં જઈને એક કૂતરો મરી ગયો હતો. એક બાજુ ત્યાં કેમેરામેન હતો, એક એનાઉન્સર હતો મારા જેવો, અને એક સ્ટુડિયો પર બેસીને બધાને કૂતરું મળી ગયું છે કાળા કલરનું સાંકડી શેરીમાં. તો કેવી રીતે બંને વાતો કરી રહ્યા છે. તમને અમે લઈ જઈએ છીએ સાંકડી શેરીમાં અમારો સંવાદદાતા, અમારા કેમેરામેન છે પરાગ, અને પરાગ તમને જણાવશે કે સાંકડી શેરીમાં, બહુ નાની સાંકડી શેરી, કાળું કૂતરો મરી ગયું છે. તમને અમે ત્યાં લઈ જઈશું અને ત્યાં બતાવીશું કે કૂતરો મરી ગયો છે. પરાગ એવું લાગે પરાગ ને મારો અવાજ પરાગ સુધી પહોંચતો નથી. તમને લઈ જઈએ સાંકડી શેરી કૂતરો. પરાગ એવું લાગે પરાગ ને, એ પરાગિયા પરાગ આ બતાવશો કે પેલો કાળો કૂતરો મરી ગયો છે એના વિશે અમારા શ્રોતાઓને? આ કાળો કૂતરો મરી ગયું છે અને કાળું કૂતરો અહીં પડ્યું છે અને કાળું કૂતરો મરી. અચ્છા, એક કહો કે કૂતરા આત્મહત્યા કરી છે કે એનું મર્ડર થયું છે? અત્યાર સુધી ખબર નથી પડી. કૂતરાનો આત્મહત્યા કરી છે, મર્ડર થઈ છે, સાંકડી. અચ્છા, એમ્બ્યુલન્સ અને ત્યાં પોલીસ પહોંચી છે કે નહીં? સાંકડી જઈ જાય, પોલીસ કે એમ્બ્યુલન્સ કઈ પહોંચી નથી શકતી. અત્યારે કૂતરો મારો પડ્યો છે અને એને આત્મહત્યા કરી છે કે એનું મર્ડર થયું છે, એ પોસ્ટમોર્ટમ પછી ખબર પડશે. અમારા શ્રોતાઓને બતાવશો હવે ત્યાં કેવો માહોલ છે. અહીંનો માહોલ બહુ જ ખરાબ છે. પબ્લિક અહીં વધતી જાય છે. કાળું કૂતરો પડે છે, એમ્બ્યુલન્સ કે પોલીસ ગાડી અહીં સુધી પહોંચી નથી શકતી. સરકારે, પ્રશાસન અહીંયા કોઈ માણસ મોકલે કરી સાંકળી જતી છે, કૂતરો મળે પડે છે. પબ્લિક અહીંથી દોડ કરીને આવી રહી છે. પબ્લિકની ભીડ લાગી ગઈ છે. ભાવ. પરાગ, એવું લાગે છે કૂતરાનું કુટુંબ, ફેમિલી ત્યાં પહોંચી ગઈ છે. અરે શું પહોંચી ગઈ છે? ઊંઘતો તો પેલો કાળો કૂતરો કઈ લીધો નથી કરવી નોકરી માટે. આવા સમાચાર થાય છે, પણ કઈ વાંધો નહીં, કારણ કે હાસ મંચ જીવન મળશે એકવાર, હસો તમે વારંવાર. સિને સરિતાના પ્રાયોજક છે રૂકુ હર્બલ પ્રોડક્ટ્સ, ગોલ્ડ હેર ઓઇલ અને ડાયમંડ મસાજ ઓઇલ.